કોયલ બેઠી આંબલિયા એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગને કોયલ બેઠી પાટ સારખી બોલી પંખી પ્યારા લાગે બેહી તો ઘણા આવે પણ અત્યારે એમાં જે ફેશનના ગીત આવ્યા છે માતાઓ બહેનોને કહું કે ભલે યુગ ગમે ત્યાં જાય પણ આપણો જે અમુક સમાજ હજી સાહેબ ગૌરવથી કહી કે સાસુ સસરા એવા શબ્દ જે આપણે નથી આવ્યા, જમાઈ શબ્દ નથી આવ્યો, આપણે ભાણે જ કહી સસરાને મામા ફૂઈ. આપણા રિવાજ પકડી રાખજો. અને હજી મોટી ઉંમરની માવું બેઠી છે ને ત્યાં મોબાઈલમાં એણે ગાયેલા ગીતોને રેકોર્ડ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત નહીં મળે, એક સમય આવી જાય ત્યારે. અને એ જરૂરી છે. અત્યારે ધીરે ધીરે ફેશનનો વાયરો, જો કે હવે તો કોઈ ગીત ગાચ્યું નથી બાપા. અમારે જેવા લઈ આવ મુશુ વાળા ગાવાનું ચાલુ કરતા કે લઈ આવો ને ટીમ, લઈ આવો ટીમ ટીમ હાલવું જોવે ને. પણ આપણી જે વિધિના જે ગીતો છે, માંડવો નખાતો હોય, પીઠી ચોળાતી હોય, આજે બધી પરંપરાના ગીતો છે એ હાચવી રાખવા. કારણ કે યજ્ઞમાં જેટલો મંત્ર મહત્વનો છે એટલું જ લગ્નમાં ગીત મહત્વનું છે. આ હેમુભાઈએ ગામડે ગામડે જઈને આ સંસ્કાર આપ્યા છે સાહેબ. એને પાત્રો લીધા છે, પાત્રો લઈને ભજવ્યા છે. હું બિહારભાઈને કહેતો હતો સાહેબ કે વર્ષો પહેલા ગુંદરણામાં સોમનાથની સખાતે નામનો કાર્યક્રમ રાખેલો. સાહેબ ગૌરવ સાથે મારે કહેવું પડે, જ્યારે જ્યારે સોમનાથ જાઉં ને ત્યારે હમીરજી બાપુના તો દર્શન કરું છું, પણ હું સાક્ષીએ કહું તમને કે હું મનોમન હેમુભાઈને પ્રણામ કરું છું. કારણ કે સોમનાથના મંદિર માટે કોઈએ જો ડાયરા કર્યા હોય ને તો હેમુભાઈ ગઢવીએ કરેલા. સોમનાથની સખાત જામનગર મહારાજ સાહેબ સાથે રહીને પ્રતિજ્ઞા વલ્લભભાઈની, સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા લીધી. અમુક અમુક મહાપુરુષો વયા ગયાની ભારતને ખોટ બહુ ગઈ સાહેબ. 1947 આઝાદી મળે અને 49માં 2 જ વર્ષ સત્તા ઉપર બેઠા પછી વલ્લભભાઈને અવસાન થાય. આ 10 વર્ષ જો રહી ગયા હોત ને તો બાપુ અત્યારે જે ભોગવવું પડે ને નો ભોગવવું પડતું હોત. આ નરું સત્ય છે. અને પછી જામનગર મહારાજ સાહેબ ટ્રસ્ટમાં એને જવાબદારી લેવાની. જામ સાહેબે એના મંદિરો પૂરા કર્યા. અને મંદિર માટે મારા દાદા વાત કરતા સાહેબ, અને મારા મોટા કાકા એ હેમુભાઈના બહુ પ્રેમી હતા. હું બિહારભાઈને કહેતો બેના ભેગા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હતો.
પણ મારે થોડી કઠણાઈ થઈ કે મેં ખોલી અને અત્યારે વ્યવસ્થિત સારો કરાવું, ઝાંખો પડી ગયો. પણ એ મને ખબર નહીં, કાચની હારે એ ફોટો આમ ચોંટી ગયેલો, કાચ ઉખેડ્યો ને તો હારો હારે. દાદા વાત કરતા ગુદરણાની અંદર હેમુભાઈ આવેલા અને સાહેબ એના વેણ ઉપર આ દેશની દીકરી, સાહેબ ત્યારે પૈસા નહોતા, એ તો અમે જોયેલું છે. ઘરે મહેમાન આવે ને તો શાળમાં બાજરો લઈને જતા. આપણા બાજરાની કોઠિયું ઈ જ આપણું ધન. અને ક્યારેક આપણે ઓછો બાજરો થયો હોય, શાળમાં લીધો હોય, અને દુકાનદારો એવા હતા, 2 ગળિયા ભરાય પછી પાછા પૂછે મહેમાન કેટલા છે? આપણે કે 5 મહેમાન છે. એ 5 મહેમાનને થાય એટલી શા ખાંડ ન આવે હોય તો એ શું કરે ખબર? એ 5 કાલે ઓળખરે આવી ને ત્યારે થોડોક બાજરો વધારે લેતો આવજે. અત્યારે આ 5 ને થઈ રહે ને એટલી શા ખાંડ આપું સાહેબ. આ પરિસ્થિતિ ત્યારે અને એવે ટાણે આમ હેમુભાઈ કાર્યક્રમ લઈને આવે અને 15 20 ગામનું માણસ ભેગું થાય, બળદગાડા લઈને આવે. દાદા વાત કરતા હેમુભાઈ અમારો આયર વિસ્તાર બધું સાહેબ જાહલની ચીઠી રજૂ કરીને જ્યારે દીકરીઓએ પોતાના કાનની કડિયું કાઢી કરીને હોનાનું કરીને આપી દીધું, લ્યો બાપુ આને વેચી દેજો અને આને સોમનાથની સકાતમાં આપી દેજો. આ નરું સત્ય તમને વાત કરું છું. જેવી વાત નથી છે. આવા ગીતોને ગામડે ગામડે પહોંચાડ્યા. એટલે આ જૂના ગીત જરૂરી છે, સાચવી રાખવા આપણી ફરજ છે. પણ અત્યારે જે ગીત આવ્યા છે અમુક વીરા તને લાડી લઈ દઉં, વીરા તને ગાડી લઈ દઉં, બેન લઈ દેતી હોય એ ભાઈમાં હોય હું. હવે બેન ભાઈને મામેરું કરવાનું એક બેન 4 બંગડી વાળી લઈ દે. રાતવાળી ભાઈ લઈ ગયા આજો આજો હવે તું હવે ઘીરે જા ભાઈ. આ જયારે 3-4 દીથા જે બાપુ હાલે છે, નવ્યું સોણિયું હીવડે જાટા મારે માણસ. અમારે ઊભું રહેવું છે. એ વાડીએ ઉભા રહ્યો ને રોજ ઉટકારો, હારા માણસને લાવો મેદાનમાં. હા, વ્યક્તિને પસંદ કરો તો જ મજા આવશે. એટલે આ ગીતોમાં બધું આવે આવું. વરરાજા માટે એક ભાઈ મને પૂછેલું, સાહેબ આ હકીકત કહું તમને, એક ભાઈ મને પૂછેલું, મને કે આ વરરાજાના જે દીકરાના લગ્ન આવે એને આપણે વરરાજો રાજા કેમ બનાવીએ? અને વાતે સાચી, ફૂલેકું કાઢીએ, ઘોડી ઉપર બેસાડીએ, ગામમાં બેન્ડ વાજા કે ઢોલ વાગતા વાગતા નીકળે, પાછળ બેનો ગીત ગાતા હોય, આપણે બજારમાં એનું ફૂલેકું કાઢીએ. અને જે જગ્યાએ પણવા જાય ન્યાય એનો હામૈયું થાય, ન્યાય પાછો ઘોડે બેસાડવાનો, બગીમાં બેસાડવાનો, રાજાનો પોશાક, માથે સાફો, કલગી લઈ ગઈ હોય, હાથમાં તલવાર. મને કે આવું શું કામ કરાવવાનું? હું કોઈ ઈ માટે કે પૈણ્યા પછી ઈ બજારમાં ચડે ને ત્યારે એને ભાન હોવી જોઈએ કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, આ શેરીએ મને રાજા જેવો જોયો છે, અહીંયા હવે મારે કોથળી પી ન હલાય. એટલી શરમ એ ભીચુની લાગવા મળે ને એ માટે આ કરે. નકર આ તાણીમાં કરાય એવું કઈ ભણી આવીને ભાઈ ઈવડે આવીને જોવાના છે મૂળ મુદ્દો શું છે ના. પરિવર્તન, નવું જન્મ. હવે ગીત આવ્યા ને બેનો, મને એમ છે કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. અને આમ બેહીન જે બેનું ગીત ગાચ્યું છું, પછી જોજો આપણે કલાકાર હોય ને તો આપણે ગાવા બધા કોઈ આપણે સામું ન જોતો ઢીલા પડી જાય. આ લગ્નમાં કેવું હોય, જે બેન ગીત ગાતા ને લગભગ ઊંધું ખોઈને જ ગાતા. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 5 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય. એમાં એક બેને જે લાંબા ઢાળે ગીત ઉપાડ્યું, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી કન્યા કુંવારીઓ જ ભણજો કે ડોસ્યું ન ભણવા જાય. એક ગીત સાંભળ્યું મને તો હેજ થઈ ગયો. એક તો બેનનું ગળું બેહી ગયેલું, ઢેફલા ખવાઈ ગયા હોય હમણાં વેજીટેબલ ઘીના, થોડી ઘણી લાલી અંદર ઉતરી ગયેલી હાવ. કારણ કે ગામડામાં તો અરીસા હોય નહીં, ઘરેલી તૈયાર થી નીકળ્યા હોય, એ જ રૂપ એને મગજમાં હોય કે આપણે આવા દેખાય. પણ એને ખબર નથી આ તડક્યાનું તારું ડોહું બધું વાગડ્યું છે.
લાલી આયાન મૈસુ આયાન એનો ને એનો છોકરો કાખમાલી રાજ નાખી દે. મૂંગો મૂંગો નહીં, તારું દરહણ મારી નાખે આને. કે આવો મારો મમ્મો હતો ને ના બોમ્બ જેવો બોમ્બ કેમ થઈ ગયો હાવ. એ બધું ગળે ગયેલું ને હાવ ગળું બેહી ગયેલું તોય ગીત ઉપાડ્યું. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગામને છોડ્યો. જાનમાં આવ્યું કે વાતું છે તો બધા કે નહીં, હવે મારી માં ગાતું. આ તો ગાવ પાસ્યું. તું શું દાંત કાઢો છો? હવે ગાજો. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બેનો સાંભળી જાય મૂકે એને હામું ઉપાડ્યું. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. હા, એની વાતો નો રે સાહેબ, પણ મોર જાજે ગમણે દેશ એ મોર જાજે હાથમણે મોર જાજે ગમણે દેશ. પધારો પધારો. એ મોર શહેરમાં એ બંધ થઈ ગયો. એક દીકરી હારે જતી હતી ને તો એનો પરિવાર રડતો હતો તો પાછી વળીને ખીજાણી રડોમાંની પપ્પા મને રડાઈ જશે તો બધો મેકઅપ વિખાઈ જશે. એવા એક દીકરી હારે જતી હતી ને હવે ખબર ને બાવડું પકડીને જતા હોય હવે તો ગાડી સુધી. સાહેબ એક સમય એવો હતો દીકરીને તેડીને ગાડીએ લઈ જવી પડતી હતી કારણ કે પગ નહોતો ઉપડતો. એવી દીકરીઓ માટે હેમુભાઈએ ગીત ગાયા છે. એવી દીકરીઓ માટે કવિ દાદ બાપુએ કાળજાનો કટકો લખ્યો છે. આ દીકરી આમ હારે જતી હતી એની બેનનું રડે, એની માસીની દીકરીઓ રડે, એના માસી રડે, એના બા રડે, એની મા રડે, એની નાની માં રડે, એના પપ્પા રડે, એના કાકા રડે, બધા રડતા. બોલો આ નહોતી રડતી. ઉભો વાહડો એમના બાજુ જતો ઉભો વાહડો. હા કાળજા કે રોકટ કોયની હાથે હાથે વિયો રાજનો જોઈએ ને ભાજનો જોઈ રાજને લઈને ગો માટલું નહીં માં માટલું નહીં તો સુટકેસ લઈને ગો. આખું ગીત છે પણ મારે નથી ગાવું. આ નહોતી રડતી. બોલો ગાડીએ પોગી જાઓ. બોલો
પેલો વરરાજો ટેન્શનમાં આવી ગયો કે આ મૂળ મુદ્દો રોતો કેમ નથી? મરદનું બાસકું લાગે હાય. હા હા હા, આપણી નકશામાં આંગળી આવી હોય એવું ટૂંકમાં લાગે છે. હા, તો આ વાતેથી આવા લખણ નહોતા, ક્યાંક બદલાય નથી ગયું ને. પણ ગાડીએ પગ્યા ને, ગાડીએ પગ્યા એટલે પછી ગાડીઓ બને ને વરરાજો બિચારો જોવે કે એની બેનું કેટલું રડે છે, એની બેનપણીઓ રડે છે, ગીત ગાતું જાય છે. એટલે એ દીકરીઓ સામું જોવે, પાછો કન્યા સામું જોવે, પાછું આમ દીકરીઓ સામું જોયું તા તો જે વરરાજાને એ બેને ઘૂસતો માર્યો છે, આના ડોળામાં હક નથી લાગતો. હું ત્યાં ટગર ટગર જો, હું અહીંયા ઊભી ગાડીમાં બેહો ને એમ કરી ઝટકો માર્યો તો ગાડીમાં ભોક દઈને બિચારો. આવી રીતે તો કોઈ દેની માએ ઘોડિયામ નહોતો નાખ્યો એમ કયો. હા હા હા. અને બાય પાછી ફરી હો, પાછી ફરીને બધું મળ્યું કેવા કે હું બરાડા પાડો રોવા બેઠ્યું ભૂંડિયું લાગો. હું રોવો છો, શરમ નથી આવતી? હું પહેલી વાર હારે જાવ છું. ઓહો, પછી બધાને ખબર પડે કે એટલે વધારે રોક્યું તો ખબર રહે છે મારી માં રહે છે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે વળતા જાજે રે વેવાયો માંડવડે હોના. એવો વળતા એ જાજે રે વેવાયો ને માંડવડે હોના. એવો વળતા એ જાજે રે વેવાયો માંડવડે. ભાઈ આ ગીતમાં માતાઓ કેટલા ડાયા છે. મોરને ઉગમણું નાથમણું જ કીધું, બોલો ઉત્તર દક્ષિણ કીધું જ નહીં. કેટલું બહેનોને ખબર છે કે મોર તું ઉગમણો જાજે. ભારતનો તમે નકશો લઈ લો તો ઉગમણામાં જગન્નાથપુરી આવે, ઉત્તરાંચલ. ભગવાન જગન્નાથજીના દર્શન કરજે, ચારધામની યાત્રા કરજે, પછી આથમણી દિશાએ દ્વારકાધીશ આથમણે દ્વારે બેઠો છે એના દર્શન કરજે, બધો અનુભવ લેજે, ગુરુ પાસે કાન ફૂંકાવી લેજે, માં કુળદેવીના આશીર્વાદ લઈ લેજે, પછી વળતા તું માંડવે જાય. ન ઉત્તર ન દક્ષિણ, ઓનલી ઉગમણા આથમણા. મને અંગ્રેજી બહુ આવડે હો સાહેબ. તમને ખબર છે ને, તમે સુરત કલેક્ટર તરીકે હતા ત્યારે આપણે પ્રોગ્રામ કર્યા જ, સોમનાથ એટલા કર્યા પ્રોગ્રામ. હા સાહેબ ખૂબ ડાયરા કરે, એટલે સાહેબને ખબર છે મારા અંગ્રેજી. મેં કદી ઇંગ્લિશ સિવાય સહી નથી કરી, પૂછો. અને બાપના આમ સહી સિવાય બીજું અંગ્રેજી આવડતું નથી મને. સહી શીખી જાય અંગ્રેજી, અને મારી સહી અંગ્રેજીમાં જોઈએ તેને એમ જ લાગે કે આનાથી વધારે કોઈ ભીણો જ ન હોય. નહીં, હું ભણવા ગયો ને મેં ખરેખર બીજાને મોકો આપ્યો, કારણ કે મને સાહેબ બહુ પ્રેમ કરતા. સાહેબ કોઈ વર્ગ એવો ન હોય, કોઈ પીડિયર એવો ન હોય કે બધા વિદ્યાર્થી મને જોઈ શકે. એ માટે મારા સાહેબ મને ઊભો કરતા. જી સાહેબ ઊભો થા, લેશન કેમ નથી લાવ્યો. અને એટલું નહીં, મારા શરીરનું એટલું બધું. બેન ઘડીક પાણી ફેરવો, ઘડીક રાત મારા બાપ, ઘડીક રાત બેન. આ જાન માઇન્ડ અત્યારે બેઠી છે બધી. ઘડીક બેસો મારા બેન, તમે બેસી જાઓ બેનો, બેસી જાઓ, ઘડીક બેસો તમે, પ્રોગ્રામ સાંભળો. મારા માં આ એક ધારા ઊભા પગે કામ કરો છો સાહેબ, એને તાળીઓથી વધાવો સાહેબ. અને હમણાં જ બધાના જે સન્માન કર્યા સાહેબ, મને બહુ ગમ્યું. રાજુભાઈ એ મિત્રોને એકવાર તાળીઓથી વધાવો સાહેબ. કાર્ય હોય પણ જે સૈનિકો જે કામ કરતા હોય ને એ અદ્ભુત હોય છે. હું વાત કરતો હતો,
સાહેબ મારું ધ્યાન બહુ રાખતા, એ કહું છું. ખરેખર સાહેબ મારું બહુ ધ્યાન રાખતા. ઊભો કરે, ઊભો થાય એટલે જેથી કરીને બધા મને જોઈ શકે અને એમ લાગે કે હજી આને કસરતની જરૂર છે, ઉઠબેઠ કરાવતા. એટલું નહીં, એને એમ લાગે કે હજી આને સૂર્યના કિરણો ઘટે છે. સાહેબ મને નિશાળની બહાર ગ્રાઉન્ડમાં તડક્યામાં વાકો ઊભો રાખતા. જેવું તેવું મારું ધ્યાન રાખ્યું. પછી આપણે નિર્ણય કર્યો કે એટલું બધી આપણી ખેવના સાહેબ આપણા જ હગડ રહેતા હોય તો આપણે જગ્યા છોડી દેવી જોઈએ, જેથી કરીને એ જગ્યાએ બીજો ભણી શકે. આ મારો ત્યાગ છે. 9મા ધોરણ પછી 10 ધોરણ પાસ થઈ ગયા પછી બસ કરી નાખ્યો. અને એમાંય 10મા ધોરણમાં બાપુ આપણે ટેસ્ટથી 2 વિષયમાં ઉડી ગયા. પપ્પાએ પૂછેલું, બોલે બાપુજી કદી પૂછતા નહીં, બટા હું થયું? મેં કીધું બીજું કાંઈ નથી થયું, પણ સાહેબની એવી લાગણી છે કે આના ક્લાસમાં હજી 1 વર્ષ રહે. તાક બટા કોઈનો આગ્રહ હોય તો આપણે ખોટું આગ્રહ તોડીને જવાનું નહીં. એટલે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હું કામ? હું અહીંથી ઇંગ્લિશ બોલું, તમે ન સમજો એ મારો ધંધો હું કામ કરવો છું? બાપુ અમેરિકા જાઉં ને ઇમિગ્રેશનમાં ઓલા અંગ્રેજી બોલે ને એની સામે હું જે અંગ્રેજી બોલું છું આજ સુધી અમેરિકાવાળા નથી સમજી શક્યા. એ અંદરો અંદર મળે કે ક્યાંથી આવ્યું, પછી લાવે આપણું ફોર્મ જોવે ને કે આમાં તારો બાપ ગુજરાતી કે. એક જણાએ મને અમેરિકા પૂછેલું, મને કે તમને અંગ્રેજી આવડે? મેં ના બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. મેં કેમ? મને કે પ્લેનમાં અથવા તો એરપોર્ટમાં અંદર અંગ્રેજી બોલે તમે મૂંઝાવ નહીં. એ અંગ્રેજી બોલે ને તમે ન સમજો તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું હું ગુજરાતી બોલું અને ઈવડાઈ ન સમજે એ નહીં મૂંઝાતા હોય? મેં મૂંઝાવાનો ઈશારો રાખ્યો કાંઈ? શું કામ તમારી જાતને નાની સમજો છો? અનિલભાઈ હકીકત કહું, અક્ષર જ અંગ્રેજી હોઈ શકે, ભાષા તો ગુજરાતી જ હોય. ગુજરાતી જ બોલવું પડે બાપુ. અક્ષર છે એ અંગ્રેજી હોય, લિપિ. અમેરિકામાં બાળક અંગ્રેજીમાં રડે, અહીંયા હું કરે, ત્યાં હું જ કરે છે. ત્યાંનું કૂતરું ભાઈ કે અંગ્રેજીમાં ભાઈ છે, અહીંયા ભાઈ એમ જ ભાઈ છે. હાવ હાવ હાવ. ત્યાંનું ગધેડું કઈ બીજી રીતે બોલે છે, ડોશી એમ જ કરે ન્યાય છે. પણ રિયલ કહું, દાખલા તરીકે અંગ્રેજીમાં આપણને કોઈ એમ કહે કે કમ હિયર, તો ક તો કલમનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય ક આવતો હોય મને દેખાડો, એમાં તો કે આવે છે. એ લોકો એમ કે છે કે આને ક કહેવાનો. ક મ તો માયાભાઈ નો જ ને, એમાં તો એમ આવે છે. એ લોકો એમ કે આને મ કહેવાનો છે. હિયર હળનો હત ને એમાં તો એસ આવે છે. એ લોકો એમ કે આને હ કહેવાનો. ય ત્યાં તો વાય આવે છે. વાય ને ય કહેવાની વાત છે. બોલવાનું તો ગુજરાતી છે, પણ આપણે ખોટા અટવાઈ જાય છે. એટલે અંગ્રેજી ભાષા હાવ હેલી છે, ભણજો ખૂબ. હાવ હેલી છે, બોલવાનું ગુજરાતી, અક્ષર એના લેવાના. ઓકે ઓ તો હોય જ ને. એટલે જરાય હેલું છે જ નહીં. મૂળ તો અટવાઈ ગયા આપણે લેવા દેવા વગેરે. હા, મૂળ વાત પાછા. એટલે બહેનોએ કોઈ દી ઉત્તર દક્ષિણ ન કીધું. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, નો ઉત્તર દક્ષિણ. હું કામ? બહેનોને ખબર છે દક્ષિણમાં દીવ આવેલું છે, અને દીવ દક્ષિણમાં જો મોર જાય, દીવ જી આવે તો માંડવે જાય એવો નો રે, કળા કરે એવો રે. એટલે બહેનોએ પહેલેથી દક્ષિણનું નામ જ ન લીધું સાહેબ. પણ છેલ્લે મારે કેવું હોય તો એટલું જ કહી શકું કે આજ વાગ્યા વધાયું કેરા પાવા, 68 તીરથ આવી બેઠા પાણિયા રે, અને ગંગાજીના ધબક્યા ધોળા નેર, યમુનાના કાળા કેસમાં. હું સાહેબ આપ જો અમુક વસ્તુ મળી જાય ને પછી અમુક વસ્તુની જરૂર નથી રહેતી. તમે પીએસઆઈ થઈ જાય એટલે રિવરોનું લાયસન્સ લેવું ન પડે, એ હારે આવે. કલેક્ટર થઈ ગયા એટલે બંગલો અને ગાડી ને બધું હારે આવે. એમ અમે કલાકાર થઈ ગયા બાપુ, હજી કોઈ દી અમે હરિદ્વારની જાત્રા ઘરના રૂપિયા નથી કરી. હું વાતો કરો? હે અમારી વિઝાની કોક ચિંતા કરે, કોક માનતા કરે. અમારે મળી જાય તો પ્રોગ્રામ ફેલ ન જાય. એ માતાજી એને વિઝા આપે, બધું મફત. હમણાં હું હરિદ્વાર ગયો ને બાબુ, તમે ગંગામાં ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ લીધી?
હું કામ એના ખાતામાં એને પૂન નાખવા હોય ને. કહેવાનો અર્થ એ છે બાપ, આવું કાર્ય કરો છો ત્યારે 68 તીરથ તમારા પાણી હારે આવીને બેહી જતા હોય છે. હમણાં રાજુભાઈ કહેતા હતા કે મહેમાનો બધા રોકાતા હોય, આ શેરીએ બધા હાલતા હોય, કેટલા મહાનુભાવ આવે. કેવલ ને કેવલ હેમુભાઈના કંઠના કામણ છે આ ગામમાં. નકર ઢાકણિયા ક્યાં આવ્યું આપણને ખબર ન હોત, પણ એક વ્યક્તિ આવે ને તો એ તીર્થ બની જતું હોય છે. અને પછી અમુક માણસની તીર્થમાં જવું પડતું હોય છે. એમ અહીંયા અમે પ્રોગ્રામ કરવા નથી આવ્યા, અમે આ તીર્થમાં, અમારા હરિદ્વારમાં અમે અહીંયા એક ડૂબકી મારવા માટે આવ્યા. અને એનો જે અમને આનંદ થયો, અને હું આપની સામે એટલું બોલી શક્યો, એનો મને આનંદ છે. આપે મને બધાએ શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ 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 આપનો આભાર. અસ્તુ. જય માતાજી, જય મા મોગલ, જય શ્યારામ, જય દ્વારકાધીશ.